એક ચાંદની રાત, એક સ્ત્રીનો ઉપવાસ અને એક તહેવાર જે પ્રેમ, સમર્પણ અને સંસ્કૃતિની વારસાતાને જીવંત રાખે છે. પણ શું તમે જાણો છો કે કરવા ચૌથની પાછળની કથાઓમાં માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પણ સામાજિક ક્રાંતિ પણ છુપાયેલી છે? આજની આ રસપ્રદ વાર્તા ગગન શ્રીધરાણી અને તેમની ટીમ દ્વારા સંશોધિત અને રજૂ કરાયેલી છે, જ્યાં આપણે કરવા ચૌથના ઇતિહાસથી લઈને આજના ઇન્સ્ટાગ્રામ રીલ્સ સુધીની સફર પર નીકળશું. ચાલો સાંભળીએ એક એવી વાર્તા જે તહેવારથી પણ ઊંચી છે. એ છે એક સ્ત્રીની શક્તિની ગાથા. બિલકુલ. કરવા ચોથ એમ જોઈએ તો ખરેખર એક શું કહેવાય ઉપર છલ્લી ઉજવણીથી ઘણું વધારે છે. એમાં પ્રેમ છે, ત્યાગ છે, સામાજિક બંધનો છે અને બદલાતા સમયનું પ્રતિબિંબ પણ છે. હા, અને ગગન શ્રીધરાણી અને એમની ટીમે જે ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યું છે એ ખરેખર આ તહેવારના ઘણા અજાણ્યા પાસાઓને સામે લાવે છે. આજે આપણે એના પર જ વાત કરવાના છીએ. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ એના નામથી જ, કરવા અને ચોથ. હા, કરવા એટલે પેલું માટીનું વાસણ નહીં, અને ચોથ એટલે ચોથો દિવસ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી. બરાબર. પરંપરાગત રીતે તો એને દાંપત્ય પ્રેમ, આત્મનિયંત્રણ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. પણ એનો ઇતિહાસ એટલે કે એની શરૂઆત ક્યાંથી થઈ એ થોડું અસ્પષ્ટ છે. એટલે ચોક્કસ ક્યારે શરૂ થયું એ કહેવું મુશ્કેલ છે. હા, પણ શાસ્ત્રો અને લોકકથાઓમાં એનું સ્થાન બહુ મજબૂત છે. જેમ ગગનભાઈએ પોતાના સંશોધનમાં ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે, નારદ પુરાણમાં આનો ઉલ્લેખ છે, કરક વ્રત તરીકે. ઓહ, કરક વ્રત. હા, અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ પરિણીત સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ વ્રત છે, દાંપત્ય સુખ આપનારું. એમાં ગણેશ પૂજા, સુવાસિનીઓને ભેટ, બ્રાહ્મણોને દાન અને ખાસ તો ચંદ્ર ઉદય પછી અર્ઘ્ય આપીને જ વ્રત તોડવાનો ઉલ્લેખ છે. એટલે શાસ્ત્રોમાં તો આધાર મળે છે, પણ ઘણીવાર એવું બને ને કે લોકપ્રથાઓ ધીમે ધીમે ધાર્મિક રૂપ લઈ લે. શું એવું કંઈ આમ બિનધાર્મિક કારણ પણ હોઈ શકે આની પાછળ? સાચી વાત છે, અને એવા સિદ્ધાંતો પણ છે. એક મત એવો છે કે પહેલા જ્યારે પુરુષો યુદ્ધમાં લાંબો સમય દૂર રહેતા ત્યારે પત્નીઓ એમની સલામતી માટે પ્રાર્થના અને ઉપવાસ કરતી. એ પણ શક્ય છે. અને બીજો એક મત એને ઉત્તર પશ્ચિમ ભારતમાં રવિ પાકની વાવણી સાથે જોડે છે, સારા પાક માટેની પ્રાર્થના. બની શકે કે આ બધી વાતો સમય જતાં ધાર્મિક વિધિઓ સાથે ભળી ગઈ હોય. અને આ બધાની સાથે જોડાયેલી છે પેલી પૌરાણિક કથાઓ. એ તો આ વ્રતની ભાવનાને વધારે મજબૂત કરે છે, ખાસ કરીને રાણી વીરવતીની કથા. હા, બિલકુલ. અને એ કથા નિયમો અને શ્રદ્ધાના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે. વીરવતી એના 7 ભાઈઓની એકની એક બહેન. લાડકી બહેન. હા, લાડકી બહેન પિયરમાં પહેલું કરવા ચોથનું વ્રત રાખે છે, પણ ઉપવાસ બહુ કઠોર, નિર્જળા, એટલે સાંજ સુધીમાં તો બિચારી સાવ અશક્ત થઈ જાય છે. અને ભાઈઓથી બહેનની આ હાલત જોવાતી નથી, એટલે એ લોકો યુક્તિ કરે છે, ખરું ને? બરાબર. ઝાડ પાછળ અરીસો કે દીવો રાખીને ચંદ્ર ઉગી ગયો હોય એવો ભ્રમ ઊભો કરે છે. વીરવતી માની લે છે અને સમય પહેલા વ્રત તોડી નાખે છે. અને જેવું એ જમે છે એવા જ ખરાબ સમાચાર આવે છે, પતિના મૃત્યુના. હા, પછી દેવી પાર્વતી એને દર્શન આપીને આખી વાત સમજાવે છે, ભાઈઓની ભૂલ અને વ્રત ભંગ વિશે, અને માર્ગ બતાવે છે કે જો ફરીથી પૂરી શ્રદ્ધાથી નિયમ પ્રમાણે વ્રત કરીશ તો પતિ જીવિત થશે. અને વીરવતી એવું જ કરે છે, પૂરી શ્રદ્ધાથી વ્રત કરે છે અને યમરાજ એના પતિને જીવનદાન આપે છે. એટલે આ કથાનો મુખ્ય સંદેશ શું? સંદેશ સ્પષ્ટ છે. વ્રત એટલે ખાલી ભૂખ્યા રહેવું નહીં, પણ નિયમ પાલન અને શ્રદ્ધાની શુદ્ધતા. નિયમ તૂટે તો પરિણામ ગંભીર આવી શકે, અને સાથે સાથે પત્નીના પ્રેમ અને સંકલ્પ શક્તિની પણ આ ગાથા છે. આવી કથા જો તમને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વીરવતી સિવાય મહાભારતમાં પણ ઉલ્લેખ છે એવું સાંભળ્યું છે. હા, છે. જ્યારે અર્જુન તપસ્યા માટે જાય છે અને પાંડવો મુશ્કેલીમાં હોય છે ત્યારે શ્રીકૃષ્ણ દ્રૌપદીને આ જ વ્રત કરવાની સલાહ આપે છે, પાર્વતીજીનું ઉદાહરણ આપીને. એમ કહેવાય છે કે દ્રૌપદીના વ્રતથી જ પાંડવોની રક્ષા થઈ. એટલે પત્નીની ભક્તિ અને સંકલ્પ શક્તિ પર જ ભાર છે બધી કથાઓમાં. બરાબર. ચાલો હવે ઇતિહાસ અને કથાઓથી આગળ વધીને આજના સમયની ઉજવણી પર આવીએ. આ ખાલી ઉપવાસ નથી, આ તો આખો દિવસનો ઉત્સવ છે. લાગણીઓ, સંસ્કૃતિ, કુટુંબ બધું જ જોડાયેલું છે. અને શરૂઆત થાય છે સરગીથી. હા, સરગી. સૂર્યોદય પહેલા સાસુ પ્રેમથી વહુ માટે બનાવે.
એ માત્ર ભોજન નથી, એ આશીર્વાદ છે. અને એમાં હોય શું? ફળો, સૂકો મેવો, મીઠાઈઓ, જેથી દિવસભર શક્તિ રહે. બરાબર. અને આનાથી સાસુ વહુનો સંબંધ પણ મજબૂત બને છે. પેઢીઓ વચ્ચેનો પ્રેમ દેખાય છે. વહુ દૂર રહેતી હોય તો પણ મોકલવાનો રિવાજ છે. ક્યારેક નણંદ પણ મદદ કરે. સરગી પછી શરૂ થાય નિર્જળા વ્રત. પાણી પણ નહીં, સૂર્યોદયથી ચંદ્ર ઉગે ત્યાં સુધી. ખરેખર અઘરું છે. પ્રેમ અને ત્યાગની કસોટી. સાચી વાત છે. અને દિવસ દરમિયાન પછી તૈયારીઓ ચાલે. સાંજે પૂજા માટે. હા, પેલો 16 શણગાર, સુંદર કપડાં, ખાસ કરીને લાલ કે બીજા શુભ રંગના, મહેંદી, ઘરેણાં, બધું જ સૌભાગ્યનું પ્રતીક. અને જેમ સરગી સાસુ તરફથી આવે એમ વહુ તરફથી બાયા જાય છે. આ રિવાજ પણ બહુ મહત્વનો છે. બાયા એ શું છે? ગગનભાઈની ટીમે જે રીતે આ વાતને ઊંડાણથી ખોલી છે એ પ્રમાણે બાયા રિવાજ આંતરપેઢીના સંબંધોને વધુ ગાઢ બનાવે છે. વહુ પોતાની સાસુને ભેટ આપે છે, આદર અને કૃતજ્ઞતા તરીકે. એટલે સરગીનો એક રીતે જવાબ. હા, કહી શકાય. પરંપરાગત રીતે મઠરી, બદામ, ફળ, દક્ષિણા હોય, પણ હવે લોકો સાડી કે બીજી ભેટો પણ આપે છે. ઘણીવાર નવી વહુની મા પણ દીકરીની સાસુ માટે બાયા મોકલે. આમ સરગી બાયાથી પ્રેમનું વર્તુળ પૂરું થાય. અને પછી સાંજનો સમય, પૂજાનો, બધા ભેગા થાય. હા, મોટે ભાગે આસપાસની સ્ત્રીઓ ભેગી થાય. ઘરમાં કે મંદિરમાં ચૌથ માતા અને ગૌરી માતા એટલે કે પાર્વતીજીની પૂજા થાય. થાળી સજાવે, દીવો, ધૂપ, ફૂલ, ફળ, મીઠાઈ બધું હોય. અને પછી કથા સાંભળે નહીં? હા, સામૂહિક રીતે કથા સાંભળવામાં આવે. મોટે ભાગે વીરવતીની જ કથા હોય છે. અને પેલી થાળી બાટના વિધિ, એ બહુ રસપ્રદ લાગે છે. મેં ફોટા જોયા છે. હા, એ ખૂબ જ સુંદર રિવાજ છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા બાજુ બધી સ્ત્રીઓ ગોળ કુંડાળામાં બેસે. બધા પાસે પોતાની શણગારેલી થાળી હોય. પછી ભક્તિ ગીતો ગાતા ગાતા પોતાની થાળી બાજુવાળી સ્ત્રીને આપે અને એની લે, એમ 7 વાર ફેરવે. આનાથી એટલી એકતા અને મિત્રતાની ભાવના વધે છે, સામાજિક બંધન મજબૂત થાય છે. વાહ! અને આખો દિવસ રાહ જોયા પછી છેલ્લે આવે ચંદ્ર દર્શનની ક્ષણ. કેટલી રાહ જોતા હોય બધા. હા, એ બહુ જ ભાવુક અને રોમેન્ટિક ક્ષણ હોય છે. પરંપરા પ્રમાણે ચાળણીમાંથી અથવા દુપટ્ટાની ઓથેથી પહેલા ચંદ્રને જુએ, પછી એ જ રીતે પતિનો ચહેરો જુએ. પછી ચંદ્રને અર્ઘ્ય આપે, પાણી ચડાવે. બરાબર. પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે. અને છેલ્લે વ્રત તોડવાની વિધિ. એ પણ ખાસ હોય છે. પતિ પોતાના હાથે પત્નીને પાણી પીવડાવે, પહેલો કોળિયો ખવડાવે. હા, એ દ્રશ્ય ખરેખર પરસ્પર પ્રેમ અને સંભાળનું પ્રતીક છે. આખી પ્રક્રિયા સરગીથી લઈને વ્રત તોડવા સુધી એ ખાલી રિવાજ નહીં, એક અનુભવ છે. આ તહેવાર આમ તો ઉત્તર ભારતમાં વધુ જોવા મળે છે, પણ શું બધે એક સરખી રીતે જ ઉજવાય છે કે થોડો ફેરફાર હોય છે? મૂળ ભાવ તો સરખો જ રહે છે, પણ પ્રદેશ પ્રમાણે થોડી વિવિધતા જોવા મળે જ છે. જેમ કે પંજાબ, હરિયાણામાં તો બહુ ધામધૂમથી ઉજવાય. મહેંદીના કાર્યક્રમો, લોકગીતો, પેલી થાળી બાટનો ઉત્સાહ બધું જ જોરશોરથી થાય. અને ખાવા પીવામાં પણ કંઈ ખાસ? હા, ઉપવાસ તોડ્યા પછી સાબુત મસૂરની દાળ અને પૂરી ખાવાની પરંપરા છે ત્યાં. રાજસ્થાનમાં કરવા એટલે કે માટીના વાસણનું બહુ મહત્વ છે. એને શણગારે, પૂજામાં વાપરે, ક્યારેક એકબીજાને ભેટ પણ આપે. ત્યાં પણ ગૌરી પૂજા અને રંગબેરંગી પોશાક પર ભાર હોય છે. અને યુપી બાજુ? ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ જમીન પર ચોખાના લોટથી ચંદ્ર વગેરેની આકૃતિ દોરીને પૂજા કરે છે અને કરવામાંથી 7 વાર પાણી ચડાવીને પ્રાર્થના કરે છે. એટલે મૂળ ભાવ એક, પણ રીતો અલગ અલગ. બરાબર. અને દક્ષિણમાં ભલે કરવા ચોથ ના હોય, પણ એના જેવા જ બીજા વ્રતો છે, જેમ કે અટલા તદ્દે કે કરદૈયન નોંબુ. ભાવ એ જ, પતિના દીર્ઘાયુ માટે. સમયની સાથે બધું બદલાય છે, એમ કરવા ચોથમાં પણ ઘણા પરિવર્તન આવ્યા છે નહીં? હવે ખાલી ધાર્મિક વ્રત નથી રહ્યું. સાચી વાત છે. હવે એ થોડું શું કહેવાય, સાંસ્કૃતિક વેલેન્ટાઇન ડે જેવું પણ બની ગયું છે. રોમાન્સ અને ભાવનાત્મક પ્રતિબદ્ધતા પર ભાર વધ્યો છે. અને સૌથી મોટો બદલાવ તો એ છે કે હવે અમુક પતિઓ પણ ઉપવાસ રાખે છે, પત્ની માટે અથવા ખાલી સાથ આપવા. હા, અને આ ખૂબ જ સારો બદલાવ છે. એ બતાવે છે કે આજના સંબંધોમાં સમાનતા અને પરસ્પર કાળજીનું મહત્વ વધ્યું છે.
હવે આ ખાલી સ્ત્રીની જવાબદારી નથી રહી. પણ બીજી બાજુ સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ બહુ દેખાય છે. પહેલા જે અંગત ભક્તિ હતી એ હવે જાણે દેખાડો, ફોટા, સ્ટેટસ બધું જ. બરાબર. અને એની સાથે આવ્યું વ્યાપારીકરણ. ડિઝાઇનર થાળી, શણગારેલી ચાળણી, સ્પેશિયલ કપડાં, ગિફ્ટ હેમ્પર્સ, બજાર આખું ઉભરાય છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. ગગનભાઈના દસ્તાવેજ મુજબ આ આધુનિક ઉજવણી અને દેખાડો ક્યાંક તહેવારના મૂળ, ત્યાગ અને આધ્યાત્મિક શુદ્ધિના સિદ્ધાંતથી દૂર તો નથી જઈ રહ્યા? હા, એ વિચારવા જેવી વાત છે. શું ફેશન અને ભેટ સોગાદોનું મહત્વ મૂળ ભાવ પર હાવી થઈ રહ્યું છે? અને આધુનિકતાના આવા સમન્વય અને તેના પર ઊભા થતા પ્રશ્નો જો તમને રસપ્રદ લાગ્યા હોય તો કમેન્ટ કરીને જણાવો. આ સિવાય લોકોએ પોતાની જીવનશૈલી પ્રમાણે બીજા પણ ફેરફાર અપનાવ્યા છે. હા, બિલકુલ. જેમ કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે, એટલે હવે અમુક લોકો હેલ્થ કોન્શિયસ ઉપવાસ કરે છે. નિર્જળાને બદલે ફળાહાર, જ્યુસ, નાળિયેર પાણી વગેરે લે છે. એટલે શ્રદ્ધા પણ જળવાય અને સ્વાસ્થ્ય પણ. બરાબર. અને ટેકનોલોજીનો ઉપયોગ પણ વધ્યો છે. દૂર રહેતા હોય તો વિડીયો કોલથી પૂજામાં જોડાય, ચંદ્રદર્શન સાથે કરે. આ બધા બદલાવ ખાલી ઉજવણીના નથી. એ સમાજમાં સ્ત્રીનું સ્થાન, પરંપરાનું અર્થઘટન એના પર પણ સવાલ ઊભા કરે છે. આ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. હા, આ બહુ જટિલ ચર્ચા છે. એક તરફ લૈંગિક ભૂમિકાઓ, બીજી તરફ વ્યક્તિગત પસંદગી અને ત્રીજી તરફ સામાજિક દબાણ. કેટલાક નારીવાદી વિશ્લેષકો કહે છે કે આ પરંપરા પિતૃસત્તાને મજબૂત કરે છે. સ્ત્રીનું મૂલ્ય જાણે પતિના સ્વાસ્થ્ય સાથે જ જોડાયેલું હોય. અને એ દલીલ પણ છે કે ખાલી સ્ત્રીઓ જ શા માટે ઉપવાસ કરે? આ તો અસમાનતા થઈ. ભલે એમ કહેવાય કે આ સ્વૈચ્છિક છે, પણ શું ખરેખર સમાજનું દબાણ નથી હોતું, ખાસ કરીને નાની ઉંમરની વહુઓ પર કે ગામડાઓમાં? હા, એ વાસ્તવિકતા છે. ઘણીવાર પસંદગી કરતાં ફરજ બની જાય છે. વ્રત ન રાખે તો ટીકા થાય એવો ડર પણ હોય. પણ આની બીજી બાજુ પણ છે ને. ઘણી બધી સ્ત્રીઓ માટે આ દબાણ નથી, પણ પ્રેમ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ છે. બિલકુલ. લાખો સ્ત્રીઓ આ દિવસની રાહ જુએ છે, ઉત્સાહથી તૈયારી કરે છે. એમના માટે આ પોતાની સંસ્કૃતિ સાથે જોડાવાનો, બીજી સ્ત્રીઓ સાથે એકતા અનુભવવાનો અને પોતાના પ્રેમને ઉજવવાનો અવસર છે. અને આજના સમયમાં વ્યક્તિગત પસંદગીનું મહત્વ વધ્યું છે. જો કોઈ પોતાની મરજીથી, પોતાની શ્રદ્ધાથી કરે તો એ દમન નહીં પણ સશક્તિકરણ પણ હોઈ શકે. એટલે આનો કોઈ એક સીધો જવાબ નથી. વ્યક્તિ, સમાજ અને સમય પ્રમાણે એનું અર્થઘટન બદલાતું રહે છે. પણ આ બધી ચર્ચામાં એક વાત ભૂલવી ન જોઈએ: આરોગ્ય. અત્યંત મહત્વનો મુદ્દો. ખાસ કરીને પેલો કઠોર નિર્જળા ઉપવાસ. એના સ્વાસ્થ્ય જોખમો છે. જેમ કે ડિહાઇડ્રેશન, એટલે શરીરમાં પાણી ઘટી જવું. એનાથી માથું દુખે, ચક્કર આવે, થાક લાગે, એસિડિટી થાય. આ બધું સામાન્ય છે. અને ઉપવાસ ખોટી રીતે તોડવાથી પણ તકલીફ થાય, ખરું ને? હા, આખો દિવસ ભૂખ્યા રહીને એકદમ ભારે કે તળેલું ખાઈ લેવાથી પાચન પર જોર પડે. ગેસ, અપચો, એસિડ રિફ્લક્સ થઈ શકે. એટલે ધીમે ધીમે હળવા ખોરાકથી તોડવો જોઈએ. શું અમુક લોકો માટે આ વ્રત વધારે જોખમી હોઈ શકે? ચોક્કસ. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે નિર્જળા વ્રત બિલકુલ સલામત નથી. માતા અને બાળક બંને માટે જોખમ રહે છે. ડોક્ટરો સખત ના પાડે છે. અને ડાયાબિટીસ હોય એમના માટે? એમના માટે પણ લાંબો ઉપવાસ જોખમી છે. બ્લડ શુગરમાં બહુ મોટા ઉતાર ચઢાવ આવી શકે છે. કોઈ પણ બીમારી હોય તો ઉપવાસ પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. એ અનિવાર્ય છે. અહીં પાછી પેલી મૂંઝવણ આવે: શ્રદ્ધા અને પરંપરા વિરુદ્ધ સ્વાસ્થ્ય અને ડોક્ટરની સલાહ. રાઈટ. એટલે જ સંતુલન જરૂરી છે. શ્રદ્ધા રાખો, પણ સ્વાસ્થ્યના ભોગે નહીં. કદાચ ફળાહાર કરી શકાય અથવા ખાલી પૂજામાં ભાગ લઈ શકાય. મુખ્ય વાત એ છે કે સ્વાસ્થ્ય પહેલા. હંમેશા. પરંપરા જીવંત રહે, પણ વ્યક્તિની સુખાકારી સાથે. અને આમ આજે આપણે એક એવી ચર્ચા કરી જે ચાંદની રાતથી શરૂ થઈ અને સંસ્કૃતિના ઊંડા તળ સુધી પહોંચી. કરવા ચોથ જે એક ઉપવાસથી વધુ છે, એ છે એક સ્ત્રીના પ્રેમ, શક્તિ અને સંકલ્પની ગાથા. અહીં પૌરાણિક કથાઓએ આપણને સમયની યાત્રા કરાવી અને આધુનિક પરિવર્તનોએ બતાવ્યું કે પરંપરા કેવી રીતે નવી દિશાઓ લે છે.
આ ચર્ચા ગગન શ્રીધરાણી અને તેમની સંશોધન ટીમ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જેમણે દરેક પાનું, દરેક પાત્ર અને દરેક પળને જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જ્યારે ચાંદ આકાશમાં ચમકે છે, ત્યારે આપણે પણ આ તહેવારના પ્રકાશને આપણા મનમાં ઉજાગર કરીએ અને વાર્તાઓ નહીં પણ ચર્ચાઓ જીવંત રાખીએ, કારણ કે એમાં છે આપણું અસ્તિત્વ, આપણું સંસ્કાર અને આપણો સંવાદ. ખરેખર કરવા ચોથ એટલે પ્રાચીન શ્રદ્ધા, લોકકથાઓ, સામાજિક રિવાજો, આધુનિક રોમાન્સ અને વ્યક્તિગત પસંદગીઓનું અનોખું મિશ્રણ. એ બતાવે છે કે પરંપરા કેવી રીતે સમય સાથે બદલાય છે, નવા અર્થ ધારણ કરે છે અને છતાં મહત્વ જાળવી રાખે છે. આ તહેવાર આપણને પરંપરા, પ્રેમ અને પરિવર્તન વિશે વિચારતા કરે છે અને આપણે આ મૂલ્યોને આજે કેવી રીતે જીવીએ છીએ એના પર પણ. જો આ ચર્ચા તમારા મનને સ્પર્શી હોય તો લાઈક અને કમેન્ટ કરીને અમને જણાવો કે તમને કઈ વાત સૌથી વધુ ગમી.